આપનો પરિચય? મારું નામ કનુભાઈ સચકુભાઈ જબલિયા, પૂર્વ નગરપાલિકા પ્રેસિડેન્ટ કનુભાઈ જબલિયા. ગરડામાં જે વિવિધ સમસ્યાઓ સર્જાઈ રહી છે તેના વિશે શું છે? ગરડાની અંદર ઠેર ઠેર સમસ્યાઓ તમને જોવા મળશે. એક ઓફિસમાં ભ્રષ્ટાચાર સિવાય કાંઈ તમને જોવા મળશે નહીં. ટ્રાફિક સમસ્યા જોવો તો એટલી જ છે. શાક માર્કેટ પાસે મેં તમને કીધું વાહનો હાલી શકતા નથી એવું ટ્રાફિક થાય છે. હાલતા ને ચાલતા બે મોટા મંદિરો છે, હાલતા ને ચાલતા હજારો હરિભક્તો આવતા જતા હોય છે. ત્યારે ફોર વ્હીલ ગામમાં કોઈ જગ્યાએ જઈ શકતી નથી, છતાંય ફોર વ્હીલ ગામમાં જ્યાં જોવા મળે ત્યાં અવારનવાર મારતો લોકો હરિભક્તો અને ગામ વચ્ચે ગામના લોકો વચ્ચે અવારનવાર ઝઘડા થતા જોવા મળે છે. તો આ અંગે તાત્કાલિક યુદ્ધના ધોરણે ટ્રાફિક સમસ્યા મોટો અત્યારે દુખાવો છે તો એ એક હલ કરવાની જરૂર છે. અને માણેક ચોકની અંદર જે શાક માર્કેટ છે ત્યાં એટલું બધું ટ્રાફિક થાય તો શાક માર્કેટ કરોડોના ખર્ચે અહીંયા આપણે નાગજીપરામાં કરવામાં આવેલ છે. તો એ નાગજીપરાની શાક માર્કેટ જો શરૂ કરવામાં આવે તો ઘણું ખરું હળવું લોકોની હળવો પ્રશ્ન હલ થઈ જાય એમ છે. ઠેર ઠેર રોડમાં ગાબડા જોવા મળે છે. તો તાત્કાલિક યોજના ધોરણે તમામ રોડો તાત્કાલિક કરવાની ખાસ જરૂર છે. ખેલાકાંઠે નદીમાં અત્યારે વારંવાર જોઈ તો ઓલી બૈરાઓને સ્નાન કરતા હોય છે ત્યાં મેં તો સ્નાન કરવાની ખાસ જરૂર છે. ત્યાં વેલે એટલી જામી ગઈ છે, થાંભલાઓ નાખવામાં આવ્યા છે પણ લાઇટો તાત્કાલિક કરવાની જરૂર છે તાત્કાલિક. કારણ કે સવારમાં તમામ સાંખ્યો બેન અને હરિભક્તો નાવા જતા હોય છે તો તાત્કાલિક કરવાની જરૂર છે. અને આ ચીફ ઓફિસમાં બે નો રહે અને ગામમાં રાઉન્ડ મારે અઠવાડિયામાં 2 વાર તો લોકોની સમસ્યા શું છે એનો ખ્યાલ આવે. અને મોટા ભાગના કર્મચારીઓ 1-2 કર્મચારી સિવાય મોટા ભાગના કર્મચારીઓ કોઈ પ્રજાજનોને કાઢતા પણ હોતા નથી. અને ચીફ ઓફિસને કોઈ પણ જયારે ફોન કરવામાં આવે તો કોઈના ફોન રિસીવ કરતા નથી. તો તેઓએ પોતે જાગૃત થઈ અને ભ્રષ્ટાચારમાં સાઈડ નાખી અને જો પોતે કામગીરી કરવામાં આવે તો કાંકરેજ શહેરનો વિકાસ થાય એમ છે. આવેલી ગ્રાન્ટ 8-10 કરોડની હતી એ પણ સરકારે પાછી આપણી નગરપાલિકાના પાછી વહી ગઈ. વિકાસના કામો જે કામો સીસીટીવી કેમેરા ગામમાં જરૂરી છે હકીકત છે, પણ પેલા પાણીનો પ્રશ્ન હલ કરવાની જરૂર છે, ગંદકી હલ કરવાની જરૂર છે. ઠેકાણે જો અહીંયા ધૂળના ઢગલા, સફાઈનો અભાવો, જ્યાં જો અહીંયા કચરાના ઢગલા, અને જયારે કાંઈક આવો ફંક્શન નાનું મોટું કરવામાં આવે ત્યારે રોડ ઉપર ડીડીટી છાંટવામાં આવે. પણ મેઇન રોડ ઉપર લોકોમાં અધિકારીઓને બતાવવા માટે કે ભાઈ મેઇન રોડ ઉપર ડીડીટી છાંટે, પણ 50 વિસ્તારોમાં જ્યાં ગંદકી છે, જ્યાં મચ્છરો સ્કૂલના નાની બાળકો છોકરાઓ ભણતા હોય છે, જ્યાં બાજુમાં કેવા ઢગલા પડ્યા છે, કેવી ગંદકી છે, ત્યાં સાફ કરી અને ડીડીટી છાંટવામાં આવે એવું પ્રજાજનો ઈચ્છી રહ્યા છે. આ તો અંગ્રેજ શાસન હોય ને એવું થાય છે, કોઈ બોલી શકતું નથી. બરાબર. તો આ ચીફ ઓફિસ છે કોઈની બીક પણ નથી એમ. તો પછી હું તમને કહું કે એની ઉપર કોઈ કહેવા છે નહીં. તો તાત્કાલિક યુદ્ધના ધોરણે એમને બદલી કરીને જવું હોય એવું વાતાવરણ પોતે ઊભું કરતા હોય છે. તો પોતે પાણીના પ્રશ્નો અંગે જો તાત્કાલિક કરવામાં નહીં તો આગામી દિવસોમાં અમે કોઈ કરે કે ન કરે, અમે અમારા વિસ્તારના માણસોને સાથે રાખી નગરપાલિકા અમે ચીફ ઓફિસરની સામે અમે મોરચો માંડશું.